અમારું ભાગળ ઝૂંપડું જોઈને હારાનો હથવારો કરીને હિમાળો નો સેવી જાતી હો મને નો થાય ઉલટીના માયા નો બોકી દેતી મારી કાળા માથાના માંડવી જેવી નો થઈ જાય मेरी हिमालय झाल को मेरी हिमालय मेरी भागले पड़ा पत्थर न पान राठौड़ भाई भीखा भाई गाधकरा ना 1001 રૂપિયો આપી મારા બાપ રખાના નામની સાહેબ બોલાવે પ્રેમથી બોલો રખાના નામ ની જાય મારી નાચની દેવી નહીં જાય અમારે એક જીરણીયાની ફરમાઈશ આવી છે હજી તો બરોબર છે પણ હાંભળ્યું નથી હજુ સાલું જ્યું છે તો મારી મધુર પાવાની દેવી કેમ જેથી મારા બાપ રખાએ બગીચો રોપ્યો હવે મને કહી દેવા દે નહીં મેળ આવે આ મારા બાપ રખાનો છે તમે માંડવો કરો છો મારા બાપ રખાના ભાવની મહેમાન ગતિ કરાવો છો ને પણ એના કાયદે રહેવું પડે તો આ બધું લેખ લગે જીતુભાઈ આ એનો કાયદો કેવો છે તમને ખબર છે આ બધું મફત નથી થતું પણ એની જગ્યામાં દારૂ પીવાય નહીં એની જગ્યામાં કલશ કરાય નહીં એની જગ્યામાં રાવણપણું થવાય નહીં એની જગ્યામાં લાકડી લેવાય નહીં આ મારા બાપ રખાના કાયદા છે અને એ કાયદાનું પાલન ન થાય ને તો પછી તેને રોડે સડવું પડે અને રોડે માંગ્યું ન મળે મોટા ભાઈ આ ઈ મારો બાપ રખો છે હા જેને ભોગવું હોય એને ખબર છે મારી ના દુઃખની ખબર છે મારી દેવી જેને ખબર પડી જાય છે ને હજુ એનો ઈ કોઈ સાળો કરતા નથી હા એટલે તમામને મારી નાતને કહું છું હું તમે બધા ભેગા હું એકલો પાછો બાકી નથી રહી જતો એના કાયદા પાળવા હોય તો મારી દેવી
મેઘાભાઈ વેલાભાઈ ગામ ગોળકાના 5001 રૂપિયા આપી મારા બાપ રખાની નામની જાય બોલાવે છે. હા મારી નાચનો મજરો. હા મારા બાપ રખાના નામ મારી દેવી મારા વાલા બનાવ. આવી નથી મારા મારી કારણ કે બાપ આ મારા બાપ રખાની જગ્યામાં મારી નાક મારા બાપ રખાને ખવડાવો ને ભાવની મહેમાનગતિ કરીને ખવડાવજો. એક મોતીની માળા બનીને ખવડાવજો તો મારા બાપ રખાને પારાગતિ વળે ને મારા બાપ રખાને પારાગતિ નથી વળે. એક દાદાના જીવણીયાની ફરમાશ આવી છે.